नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहूणं एसो पंचानमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सर्वेसिं परमं हवै मंगलम् नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तारिणे श्री संखेश्वर मंडल पार्श्वजिन प्रणत कल्पतरुकल्प चूरय दुष्टव्रातं पूरय मे वाञ्छितं नाथ सर्वारिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतम स्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे વેકેન્ડ પૂરું થાય વેકેન્ડ પૂરું થાય ને ત્યારે ભણાવશે સર્વનગર ओम ह्रीं ओम नमो अरिहंताणं ओम ह्रीं ओम नमो अरिहंताणं ओम ह्रीं ओम नमो सिद्धाणां ओम ह्रीं ओम नमो सिद्धाणां ओम ह्रीं ओम नमो आयर्याणं ओम ह्रीं ओम नमो आयर्याणं ओम ह्रीं ओम नमो वज्रायाणां ओम ह्रीं ओम नमो ओम ह्रीं ओम नमो लोये सब्बसाहूणं ओम ह्रीं ओम नमो लोये सब्बसाहूणं एषो पंचनमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सर्वेसि परमं वै मंगलम् चत्तारि मंगलम् हरिहंता मंगलम् सिद्धा मंगलम् साहू मंगलम् केवली पन्नतो धम्मो मंगलम् चत्तारि लघुत्तमा हरिहंता लघुत्तमा सिद्धा लघुत्तमा साहू लघुत्तमा केवली पन्नतो धम्मो लघुत्तमा
लघुत्तमो चत्तारि शरणं पवज्जामि हरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि કલિકા સૌનો ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે દેશવિધિ ધર્મની વાત જોઈ રહ્યા છીએ. ગુરુ ભગવાન આપણને માર્ગાનુસારીના ગુણો સમજાવી રહ્યા છે. એટલે આપણી અલગ અલગ ભૂમિકાઓ જે છે, માર્ગાનુસારીનામાં રહેલા ગુણો જે છે એ જ્યારે દેશવિધિ ધર્મની ભૂમિકામાં આવે જ્યારે વ્યક્તિ, ત્યારે માર્ગાનુસાર ગુણો જતા રહે એની જરૂરિયાત નથી એવું નહીં સમજવાનું. એ ગુણ વધારે વધારે વિશેષ બનતા જાય. માર્ગાનુસારીની કક્ષામાં જીવી રહેલો હોય ત્યારે જેમ ન્યાય સંપન્ન વિભાવ જે રાખે, બહુ મજાની કાલે વાત કરી સાહેબજીએ. પરમાત્માએ શ્રાવકને ગરીબ રહેવાનું કીધું નથી, વૈભવ રાખવાનો છે, પણ ન્યાયથી સંપન્ન વૈભવ જોઈએ. એવું નથી શાસ્ત્રકાર કીધું કે આપણે પાસે શ્રાવકની પાસે પૈસા ના હોવો જોઈએ, સાદાઈથી રહેવાનું, એવું નથી કીધું. સાદગી કરવાની, પણ હાવ કંઈ ગરીબ રહેવાનું, હાવ ભિખારી જેવા રહેવાનું એવું નથી કીધું. અબજોપતિ બનવાની છૂટ આપી છે આપણને, પણ ન્યાય સંપન્ન વૈભવ જોઈએ આપણો. જે કંઈ તમે કમાઓ ન્યાયપૂર્વકનું કમાણી હોય, તમારી બિનજરૂરી મોટા આરંભ સમારંભ વગરની કમાણી હોય તો આપણે ત્યાં શાસ્ત્રકાર ભગવંતોએ આપણને છૂટ આપી છે. એટલે આપણે પહેલાના કાળમાં જો કાપડનો ધંધો હતો, ડાયમંડનો ધંધો, સોનાનો, લગભગ એમાં આરંભ સમારંભ ઓછો છે. પહેલાં તો આપણે ત્યાં ફેક્ટરીઓ છે કે જે કર્માદાન જે કહેવાય ને એવા ધંધા લગભગ આપણે ત્યાં શ્રાવકો નતા કરતા. જેમાં ભઠ્ઠા ચાલે, જેમાં ભયંકર બહુ મોટી મોટી વિરાધા થતી હોય, એ ગળીનો ધંધો જે કહેવાય, અમુક પ્રકારના ધંધા આપણે ત્યાં, મીણનો ધંધો જે કહેવાય, આપણે ત્યાં ઘણા બધા પ્રસંગ આવે કે ધંધા આપણે ત્યાં નતા કરતા, કે જેમાં બહુ આરંભ સમારંભ થાય, જેમાં બહુ જીવોની વિરાધ ના થાય, બહુ જીવો આવીને અંદર પડી જાય અને મરી જાય, આવા ધંધા કરવાની આપણે પડે. બાકી હીરાના ધંધા દ્વારા, ડાયમંડના એટલે કે સોનાના ધંધા દ્વારા, બીજા કોઈ ધંધા દ્વારા તમે અબજોપતિ બનો, એમાં શાસ્ત્રકારનો કોઈ વાંધો નથી. ન્યાયપૂર્વક વૈભવ તમે પ્રાપ્ત કરો તો શાસ્ત્રકાર ભગવાન ના નથી પાડતા. હા, એટલું ખરું. પછી એ ધીમે ધીમે આગળ વધતા માણસ જેમ દેશવિધિ તરફ જાય ને તેમ તેમ એને થાય કે આ વૈભવ પણ શા માટે આપણે ત્યાં પુણ્ય શ્રાવકની વાત આવે છે ને. પુણ્ય શ્રાવક જે છે એ પૂનમચંદ નામના શેઠ હતા, ખબર છે બધાને આપણને. અબજોપતિ હતા પૂનમચંદ શેઠ, પણ પરમાત્મા પાસે પરિગ્રહ પરિમાણનું વ્રતનું મહિમા સાંભળ્યો અને જોયું કે જ્યાં સુધી ધંધો હશે, જ્યાં સુધી પૈસા હશે, ત્યાં સુધી સતત એ પૈસાના રક્ષણ માટેની ચિંતા, એને કોઈ લઈ ન જાય, એને ક્યાં રાખો, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો, આ બધી ચિંતા થોડી થોડી રહેતી હતી. એટલે આ બધી વાતો જ્યારે પરમાત્માએ કરી કે પૈસા હશે ત્યાં સુધી માણસ કંઈક ના કંઈક મનમાં કંઈક અંશે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થયા કરશે, આ બધો અને પરિગ્રહ પરિમાણ કરવું છે, આ બધું મહિમા સાંભળી અને પૂનમચંદ શેઠે બધી સંપત્તિનું દાન કરી અને પુણ્ય શ્રાવક બની ગયું. જોયું કે અમારા પતિ પત્નીને આખા દિવસને જમવા માટે આટલું જોઈએ, એટલા જ વધારેથી વધારે કમાવાનું નહીં. અને પતિ પત્ની બંનેને જમવાનું થઈ જાય, અમુક પ્રકારનું થોડું કંઈક વધે, બસ એટલું કમાવાનું, બસ પછી આરાધના કરવા લાગી જવાનું, સામે કરવા લાગી. અને પછી પાછળથી એક પુણ્ય શ્રાવકને પરમાત્મા પાસેથી સાધનની ભક્તિનો મહિમા સાંભળ્યો અને પછી થયું કે હવે 9 પૈસા વધારો, પરિગ્રહ પરિમાણ લીધું, હવે 9 પૈસા વધારવા નથી. અને એમણે શું કર્યું કે એક દિવસ પતિ ઉપવાસ કરે, એક દિવસ પત્ની ઉપવાસ કરે, અને જે કંઈ રસોઈ બને એ સાધન મિત્ર જમાડી દે. ખરેખર પૂનમચંદ શેઠની સાધનની ભક્તિ છે ને, પુણ્ય શ્રાવકનું સામયિક જેમ વખણા છે ને, એની સાધનની ભક્તિ પણ ઉત્કૃષ્ટ કહેવાય. પોતાના ભોજનનો ત્યાગ કરી અને પછી બીજાને સાધનની ભક્તિ કરીને બહુ અઘરું વસ્તુ છે. તમે એમને સાધનની ભક્તિ કરી શકો, સ્પેશિયલ રસોઈ બનાવીને, પણ ઉપવાસ કરીને આપણું જમવાનું છોડી અને તમે બીજાને સાધનની ભક્તિ કરો, આ ઉત્કૃષ્ટ સાધનની ભક્તિ કહેવાય. એ તમારે પણ કરી શકાય. ચલો કોઈક વખત બની શકે, કોઈક વખત ગુરુ ભગવાન 10 દિવસ સુધી પણ વધારે નહીં બની શકે,
અને કોઈક વખત એવું બને કે એ દિવસે 2-3 સાધુ ભગવાન વોર આવી જાય, સાજી ભગવાન વોર આવી જાય, તમારા ઘરની રસોઈ લગભગ મહાત્મા સમજીને વોરે, પણ એવું ધ્યાન ન રહ્યું હોય અને કદાચ વોરાઈ ગયું અને તમારા ઘર માટે કે તમારા 2-3 સભ્ય માટે પણ પૂરતું ન રહ્યું, કોઈ વખતે નક્કી કરો કે આજે ઊંડુંથી તપ કરી લેશું, તો મહાત્માનો નિર્દોષનો પણ લાભ મળી જાય અને તમને આ તપ પણ થઈ જાય, તમારું બોલો 2 લાભ એમાં થઈ જાય. આવું કરી દેવાનું, પણ નવી રસોઈ નહીં બનાવવાની વખતે. ચલો આજે સહજ રીતે, પણ એવું પણ વિચાર કરો કે આજે ઘણા બધા મહાત્મા લાભ આવી ગયા, આપણું ઘરમાં કંઈ રહ્યું નહીં, પણ ઉપરથી ચાલે આજે સહજ રીતે આજે ઉણુદરી કરવાનો અવસર, નવી વસ્તુ કંઈ નહીં બનાવવાની. ચલો આજે ખાખરાથી પતાવી દઈશું, આજે મેથીનો મસાલો કરીને છુંદો ખાઈને પણ આજે બાકીનું ભોજન બપોરે સાંજે પછી જમી લઈશું નવું બનાવીને. પણ અત્યારે ગુરુ ભગવાનનો આજે સહજ રીતે લાભ મળી ગયો છે, એની ખુશાલીમાં નવી રસોઈ કોઈ ન બનાવો અને એ દિવસે ઉણુદરી નામનું તપ કરી દો અને ખરેખર તો તમારી ઉત્કૃષ્ટ ગુરુ ભગવાનની ભક્તિ કહેવાય. આવું બને કોઈક વાર અમુક ઘરોમાં, અમુક જ્યારે ઉપાશ્રીની નજીકના ઘરો હોય ને જ્યારે, ત્યારે અને ઘણા બધા સાધુ સાધી હોય ત્યારે અમુક ઘરોમાં એવું બનતું પણ હોય છે કે એક સાથે આમ કોઈ ન પડે, 1-2 પદાર્થો, પણ અમુક વાર એવું બની જાય કે એક સાથે એક જ બિલ્ડિંગમાં ઘણા બધા મહાત્મા ભેગા થઈ જાય. આવું બનતું છે, અમારે પણ બનતું છે. અમે વિવેક રાખીએ કે જ્યાં કે આજે અમારા ઘણા મહાત્મા આવી રીતે થતું હોય છે. અમારે વિશ્વમાં અમારે થતું હતું કે સાધુપુર વોરવા માટે ગયા, જ્યાં લાગ્યું કે એ વખતે ઘણા બધા સાધુ સાધી, 400થી વધારે સાધુ સાધી જે હતા, એટલે કોઈ બિલ્ડિંગમાં ગયા સાધુ ભગવાન, લાગે કે અહીંયા સાધી વર્ષે વોરી રહ્યા છે, તરત 2 માળ ચડ્યા હોય તો ત્યાંથી ઉતરીને બીજા બિલ્ડિંગમાં જતા. કે એક સાથે શ્રાવકના ઘર ઉપર એકદમ લોડ પણ ના પડવો જોઈએ, વધારે પડતું હે એટલે એ કોને આનંદ માણવાનો અને એ દિવસે રસોઈ નહીં બનવાની. બસ એ કહેવાનો મતલબ એ છે, જેમ પુણ્ય શ્રાવક જે છે પોતાના ભાગની રસોઈનો ત્યાગ કરી અને રસોઈ બનાવવાની પાછી, પણ એનાથી સાધન બી ભક્તિ કરવાની, આ દિવસે ઉપવાસ કરવાનો, એ પ્લાનપૂર્વકનો ઉપવાસ હતો. પણ તમારે એવું કરી શકાય કે જ્યારે આવું બધે બને કોઈક વાર કે લાગે ઘણા બધા ગુરુ ભગવાન વધારી ગયા છે અને ઘરમાં લગભગ કંઈ પેટ ભરાવું લાગતું નથી, પણ નવું નહીં બને, એ દિવસે ઉણુદરી તપ સહજતાથી કરી લેવાનું. આપણે જનરલ ઉણુદરી તપ કરતા નથી હોતા. રોજ એકાશનું 2નું થઈ જાય, આંબીલ થઈ જાય, પણ ઉણુદરી તપ કરવાવાળા કેટલા ભાગ્યશાળી હશે? વૃત્તિ સંક્ષેપ નામનો તપ કરવાવાળા કેટલા બધા ભાગ્યશાળી? પેલો વૃત્તિ સંક્ષેપ નામનો તપ રોજ થાય ખરો? ઘરમાં 5-6 આઈટમ બનાવી હોય, તમને ફોર્સથી પીરસતા પણ હોય, પણ છતાં પણ ના પડ્યું કે આજે એક દ્રવ્યનો ત્યાગ કરો છો મારે. આવું વૃત્તિ સંક્ષેપ નામનો તપ એ પણ તપ જ બતાવે છે. પણ આપણે ત્યાં શું છે, પહેલો તપ જે છે ને અણસણ નામનો તપ, એની પર આપણે ભાર આપીએ છીએ. આ સુધી કોઈ અમારી પાસે એવું નથી. હમણાં જ એક બેન આવેલા કે સાહેબજી પહેલા હું ખૂબ આંબીલ કરતી હતી, પણ હમણાંથી 2 દિવસ પહેલાથી બેન આવેલા અમારા મહાત્માને મળવા માટે, તો ફરિયાદ કરતા કે સાહેબ પહેલા ખૂબ મારાથી આંબીલ સારા થતા હતા, ખૂબ સારી તપસ્યા થતી હતી, પણ હવે સાહેબ આંબીલ કરું છે ને તરત ત્યાં જ વોમિટ થઈ જશે મને, હવે 3 વાર મારે થઈ, મારે શું કરું? એટલે આવી ફરિયાદ કરવાના ઘણા બધા શ્રાવક સાહિકામણા આવે છે કે સાહેબ મારાથી પહેલા ઉપવાસ કરતા હતા, પહેલા આમ કરતા હતા, હવે કંઈ થતું નથી. પણ કોઈ શ્રાવક સાહિકા હજુ આવે નથી કે સાહેબ ઊંડુંથી તમારાથી થતું નથી. આવી કોઈ ફરિયાદ કરવા કોઈ શ્રાવક સાહિકા આવ્યા નથી કે સાહેબ મારાથી ઊંડુંથી તપ થતું નથી. પણ આવી કોઈ તમે કોઈ ફરિયાદ સાંભળી ખરી? કોઈ કરી ખરી કોઈ આમાંથી? આમ કે અઘરો તપ છે, બોલો આમ જોવા જઈએ તો ઊંડુંથી તપ અઘરો ખરો કોઈ? વૃત્તિ સંક્ષેપ નામનો તપ અઘરો ખરો કોઈ દિવસ? અપેક્ષા કહી શકાય 2નું અઘરું કે પૂરી મોટ અઘરું છે, પણ ઉણુદરી તપ કરો બોલો અઘરો લાગે આપણને? પણ એની તરફ આપણી નજર જ ગઈ નથી આગળ. ઉણુદરી નામનો તપ પણ બાહ્ય તપમાં પરમાત્માએ બીજા નંબરનો તપ બતાવ્યો છે, આવું લગભગ આપણું નજર જતી નથી. સહજતા ઉણુદરી કરી શકાય બોલો, નહીતર શું થાય? કંડક્ટરની જગ્યા થઈ જતી હોય, પેટ ભરાઈ ગયું અને છતાં કોઈ ગમતી આઈટમ આવી જાય તો આપણે એને લાભ આપી દેતા હોઈએ છીએ. એટલે જે વખતે ખરેખર ઈચ્છાપૂર્વક, સમજણપૂર્વક જો તમે એ વસ્તુનો ત્યાગ કરી દો, અથવા ભૂખ છે છતાં પણ 2 રોટલીની તમે છોડી દો, અથવા 2-4 કોળિયા છોડી દો, તો એ પણ ઉણુદરી કહેવાય. શાસ્ત્રમાં આનું વર્ણન આવે છે લાંબુ આપું. ઓગ નિવૃત્તિ ગ્રંથમાં અમારા માટે આવે છે કે પુરુષનો ખોરાક જે છે એ 32 કોળિયા અને સ્ત્રીના 28 કોળિયા, એ બધી વાતો આપણે ત્યાં શાસ્ત્રમાં આવે છે. તો આવા જે કોળિયા જે છે 1-2 એમ કરતા ઓછા કરતા છેલ્લે 1 કોળિયામાં પતાવી દેવું અને ઉત્કૃષ્ટ પ્રકારની ઉંદરી આપણે ત્યાં શાસ્ત્રમાં બતાવ્યું છે. પહેલા દિવસે કુલ 32 કોળિયા છે સ્વસ્થ પુરુષતા, એનું પણ માપ બતાવે છે. કુકડીના ઈંડા હોય એના જેટલું, અથવા બીજા બધા કણ માપ કે જેનાથી મોઢામાં નાખતા મોઢું એકદમ વધારે પડતું પોળું ન કરવું પડે, એ કોળિયો માપનો કોળિયો કહેવાય. આ બધી ઓગ નિવૃત્તિમાં અમારા ગુરુ ભગવાન માટે આ બધી ચર્ચા આવે છે કે 32 કોળિયા જે છે એ સ્વસ્થ પુરુષનો આહાર, આપણે કઈ સરેરાશ કહેવાય. કોઈનો વધારે પણ હોઈ શકે, કોઈનો ઓછો પણ હોઈ શકે, પણ 32 કોળિયા જે છે અને સ્ત્રીના 28 કોળિયા આપણે ત્યાં સ્વસ્થ પુરુષનો અને સ્વસ્થ સ્ત્રીનો આ કોળિયા આહાર બતાવ્યો છે. તો એ 32 કોળિયાથી ઉણુદરી કરતા ઉત્કૃષ્ટ પ્રકારની ઉણુદરી કોણે કીધી? કે 1 કોળિયાથી માણસ બતાવી દે અને ભોજન પૂર એકાશનું કેવું કરી લે તો ઉત્કૃષ્ટ પ્રકારની ઉણુદરી કહેવાય.
પછી એનો મા બદલે અમુક પ્રકારના કોડિયા વાપરે તો મધ્યમ ઉણુદ્રી કહેવાય, અને એક બે કોડિયા ઓછા કરે તો એ જઘન્ય ઉણુદ્રી કહેવાય. આ બધી વિભાવનાઓ ઉગ નૃત્ય નામના આગમમાં આ બધી બતાવેલી વાતો છે. તો અત્યારે પણ ઘણા બધા આરાધક એવા છે કે ક્રમશર એના તપો પણ આવતા હતા આપણે ત્યાં, કે ચાંદ્રાયણ તપ આવે છે ને એમાં એવું આવે છે કે એકમના દિવસે એક ઉપવાસ કરવા અને એક કોળિયો વાપરવાનો, બીજના દિવસે 2 કોળિયા વાપરવાના શુદ્ધ બીજના, ત્રીજા દિવસે 3 કોળિયા વાપરવાના, પૂનમના દિવસે 15 કોળિયા વાપરવાના, પછી વધ એકમના દિવસે પાછું એક કોળિયો એમ કરતા કરતા અમાવાસના દિવસે ઉપવાસ આવે. આવી ચાંદ્રાયણ નામનો પણ તપ, ચંદ્રના આધારે આખો ચપતા રહે. અમાવાસાને ચંદ્ર ઉગે નહીં એટલે દિવસે ઉપવાસ આવે. આવો ચાંદ્રાયણ તપની પણ શાસ્ત્રમાં વાત આવે છે, ચંદ્રના આધારે. પછી એક શીખની વાત આવે છે, એક દાણો લઈ અને ભોજન કરી લેવું. અમારા સાધીમાં સાહેબ છે, એક ચોખાનો દાણો વાપરી અને આંબીલ કરે છે, એવા પણ સાથે 7 દાણા વાપરીને ઘણા બધા કરે છે. કાંઈ દીપક એકાશના છે. હમણાં મહાત્મા મને કીધું કે સાહેબ એક આ એકાશનું કરાવો, ભાગ્ય ભક્તિ એકાશનું. મને કાલે જ મહાત્માએ પ્રેરણા કરી, મને કહે વિચારો કે કરવું હોય તો. ભાગ્ય ભક્તિ એકાશમાં એવું છે કે તમારે બધાને પોતાના ઘરથી ભાવતી વસ્તુ ટિફિનમાં લઈને આવવાની, તમારું નામ લખી દેવાનું, નંબર લખી દેવાના, અને અહીંયા આવ્યા પછી તમારા ટિફિન બદલાઈ જાય, ખબર ના પડે તમારું ટિફિન કોઈને પહોંચી ગયું, કોઈનું ટિફિન તમારે આવ્યું, એમાંથી એકાશનું પતાવી દેવાનું તમારે. આવી ભાગ્ય ભક્તિ નામનું એકાશનું પણ ઘણા સંઘમાં થતું છે. એક મજા આવે કરવાની, કે એમાં તમે ધારેલી વસ્તુ તમને ન મળે, ન ગમતી વસ્તુ પણ, ન ગમતું શાક તમારા ભાગ્યમાં આવે, તમારે વાપરવાનું. એ ટિફિન જે આવે એમાં એનાથી એકાશનું કરી દેવાનું. આવા ખીરના એકાશના આપણે ત્યાં પહેલા બહુ થતા હતા ગામડામાં, દીપક એકાશના. પણ દીપક એકાશના એમાં નિયમ બતાવે છે કે ખાલી ઘીમાં દિવેટ બોળી અને બહાર કાઢી નાખો, અને પછી જેટલું બળે દીવો એટલા સુધી વાપરવાનું હતું. પણ આપણે તો કોણી ભરી દઈ એમ નહીં, રાત સુધી ઘણી વાર જોયું છે એવા. અને નીચે આંબીસરામ જોયું ને તો રાત સુધી દીવો જળતો હોય પછી. એટલે સ્પષ્ટતા બતાવી છે ત્યાં કે દીવામાંથી અને ઘીમાંથી દિવેટ પસાર કરી, અને પછી એમાં દ્રવ્ય પણ ઓછા હતા, ભર્યું ભાણું નતું. 2 કે 3 દ્રવ્યો હોય એટલે માણસ એટલા દ્રવ્યમાં ઉણુદ્રી પણ થાય અને ઓછા દ્રવ્યો પણ થાય, અને સાથે દીપક બળે ત્યાં સુધી અસંખ્ય પચખાણ છે આ બધા. મોટી સિંહ જે પચખાણ આપણે પાડે છે ને એમ ગંઠી સંયમ પચખાણ, પછી સ્વેદ સંયમ પચખાણ, દીપ સંયમ પચખાણ, આ બધા 10 પચખાણો આપણે ત્યાં આ શાસ્ત્રમાં બતાવે, પચખાણ ભાષામાં બતાવે. પણ આપણે ત્યાં અત્યારે દીપક એકાશનું કરે છે, અને એક આ મુઠ્ઠી સિંહ, 2 પચખાણ અત્યારે પ્રસિદ્ધ છે આપણે ત્યાં. પણ ગંઠી સંયમ પચખાણ જે છે, જે આપણે કપરદી યક્ષની વાત છે ને બધા સાંભળી જશે, જે શત્રુંજયનો કપરદી યક્ષ જે બન્યો છે ને, કઈ રીતે બન્યો છે, એ પૂર્વ અવસ્થામાં વણકર હતો, અને એને દારૂની ભયંકર લત, અને વજ્ર સ્વામી એ ગુરુ ભગવંતે ગામમાં વધારેલા, અને ગુરુ ભગવંતે વીરતી ધર્મનો અને મનુષ્ય ભવનો મહિમાનું ગાન કર્યું, અને બીજા બધાએ યથાશક્તિ નિયમો ધારણ કર્યા. પણ આ વણકર ત્યાં બેઠો રહ્યો ને રડે છે ધુસકે ધુસકે. એને થયું કે મારો મનુષ્ય જીવન એકદમ નિષ્ફળ ગયો. ત્યારે ગુરુ ભગવંતે કીધું, ભાઈ તું કેમ રડે છે એમ કે. તો કે સાહેબ મારે દારૂની એવી લત છે કે હું દારૂ છોડી શકતો નથી, કે મારે વણકરનું કામ છે. આખું મોટી કાપડ બનવાની જે શાળા જે છે, એક બાજુ આ બાજુના ભાગમાં પણ દારૂનું મોટું માટું રાખું છું, આ બાજુના ભાગ ત્યાં પી લઉં થોડો, પછી વણતા વણતા ત્યાં પાછું ત્યાં પાસે એક પેગ લગાવું, અને પાછું ત્યાં જતો. એટલે હું દારૂ છોડી શકતો નથી, મારે 10-10 મિનિટે દારૂ પીવા જોઈએ છે. હું મારા જીવનમાં હું કઈ ધર્મ કંઈ કરી શકતો નથી, હું શું કરી શકું. ત્યારે વજ્ર સ્વામી સમજાયું કે આગળમાં આપણે ત્યાં ગંઠી સંયમ પચખાણ બતાવેલું છે. તો તારો જે પહેલાના કાળમાં બધા ભાગ્યશાળીઓ કંદોરો પહેરતા હતા, અત્યારે કંદોરો આપણે ખાલી પોષણના પહેરે છે. પહેલા તો ચાંદીના કંદોરા અને બધી પહેરતા હતા. ઘણા બધા ભાગ્યશાળી જૂના આપણા તમારા બાપ દાદા બધા ચાંદીના કંદોરા મજબૂત જાડા હોય એકદમ, કોઈક કામ પણ લાગી જાય, અચાનક કંઈ પણ આપત્તિ આવી ગઈ તો ઘણા બધા કામ લાગી શકે એવા જાડા કંદોરા ચાંદીના પહેરતા હતા. એટલે કંદોરામાં તારે ગાંઠ લગાવવાની, અને જ્યારે જ્યારે દારૂ પીવો ત્યારે ગાંઠ છોડ્યા પછી જ દારૂ પીવા, આવું તું પચખાણ લઈ લે. અને ગુરુ ભગવાને પ્રેરણા કરી, અને એ વણકરે દારૂ જ્યારે પીવો છે ત્યારે ગાંઠ છોડી અને પછી દારૂ પીશ, આવું પચખાણ લીધું. જ્યારે જ્યારે જે મુઠ્ઠી સિંહનું પચખાણ જેવી રીતે સંકેત પચખાણ છે બસ. એટલે ત્યાં દારૂ પી લે, પછી ગાંઠ કંદોરમાં લગાવી દે, પછી ત્યાં પીવાનું થાય ત્યારે પાછું ગાંઠ ખોલી દે. આવું કેટલાક દિવસ સુધી ચાલ્યું. પણ એક વખત રેશમનું કામ ચાલતું હતું, અને એને કંદોરાના દોરાની જગ્યાએ એને ત્યાં રેશમના કોઈ જગ્યાએ કામ ત્યાં ગાંઠ લાગી દીધી. એને થયું કે ગાંઠ તો મેં લગાવી છે. જ્યારે દારૂ પીવાની ઈચ્છા થઈ ત્યારે કંદોરોમાં ગાંઠ જોવા માટે ગયો, પણ કંદોરોમાં ગાંઠ દેખાય નહીં. એને થયું કે ગાંઠ લગાવી તો મેં છે દારૂ પીતા પહેલા, દારૂ પીધા પછી તરત જ, તો હવે મારે દારૂ પીવો છે તો ગાંઠ છોડ્યા વગર તો મારે હવે આને પીવાય નહીં. તો કોઈએ બધા આવે ને, વકીલ બધા આવે ને અલગ અલગ, કે આને ગાંઠ કાપી નાખ, કોઈ કે બાળી નાખ. પણ એને કીધું કે ભાઈ મને નિયમ શું આપે છે ગુરુ ભગવતે, ગાંઠ ખોલીને બાળવાનું કે કાપવાની વાત નથી કરી.
પણ જ્યાં સુધી ખુલે નહીં ત્યાં સુધી હું આ કરીશ નહીં. અને એના કારણે જે વ્યક્તિને નશો હોય જે વસ્તુનો ન મળે તો પછી કેવો માણસ છે, અને વ્યક્તિ માણસ ઓફ થઈ ગયો, મરી ગયો. અને આ બાજુ એના સગા સંબંધીઓને થયું કે આ જૈન સાધુએ અમારા સગાને મારી નાખ્યો. એટલે બધા લોકો જે છે એ લાકડી વગેરે લઈને ગુરુ ભગવાનને મારવા માટે ત્યાં પહોંચ્યા. અને આ બાજુ દેવે જોયું કે હું કયા કારણથી અહીંયા ઉત્પન્ન થયો છું. એ મરીને દેવલોકમાં ગયો, કારણ કે ગંઠીથી પચખાન જે પાડ્યું ને, ગમે તે ભોગે મારે આ પચખાન પાડવું છે, બાળવાની કે તોડવાની કે કાપવાની વાત નથી. એના કારણે આટલા નાટક આખી જિંદગી જેને દારૂ પીધો છે, પણ ગુરુ ભગવાનના આદેશથી જેને આ ગંઠીસીએ પચખાન કર્યું એ વ્યક્તિ પણ દેવ બની શકે છે. એટલે આપણે ત્યાં પચખાનો આ બધો પ્રભાવ છે. અને એને જે ઉપયોગ જોયો, અભિજ્ઞાનથી જોયું કે આ મારા સગા સંબંધીઓ ગુરુ ભગવાન જે મારા ઉપકારી છે અને જેને મને નિયમ આપવાના કારણે હું દેવ બન્યો છું, એમને મારવા માટે જઈ રહ્યા છે. અને ત્યાં પહોંચે છે અને બધા લોકોને કીધું કે મને ઓળખો તમે, હા તમે દેવ છો કે એમ નહીં, હું તમારો પૂર્વનો જે મરી ગયો તમે એ હું વ્યક્તિ છું, તમે ગુરુ ભગવાનને આ રીતે મારી શકો નહીં, આમના પ્રભાવથી જ હું થયો છું. અને પછી વજ્ર સ્વામીને નમસ્કાર કરી, વંદન કરી અને કીધું કે મને કંઈ કામ બતાવો. અને એ વખતે શત્રુંજયનો જે કપડદીક્ષ છે, જૂનો જે કપડદીક્ષ હતો એ મિથ્યાથી થઈ ગયેલો અને એ આપણા યાત્રિકોને બહુ હેરાન પરેશાન કરતો હતો. એના કારણે અને એનો થોડો પ્રભાવ વધારે હતો, એટલે આપણા કોઈ યાત્રિકો યાત્રા કરી શકતા નહોતા. એ જમાનાની વાત કરું તો એના કારણે વજ્ર સ્વામીને પણ હતું કોઈક એવો પ્રબળ કોઈ દેવ આવે તો એની સહાયથી આ મિથ્યાત્વી દેવને આપણે હટાવી દઈએ. અને વજ્ર સ્વામીએ કપડદી યક્ષને આજ્ઞા કરી કે જે ઓલો કપડદી યક્ષ જે શત્રુંજયનો અધિષ્ઠાય છે એને સામે તું યુદ્ધ કર. આ બાજુ સકલ સંઘ એ વખતે કાવસક ધ્યાનમાં રહ્યો છે. સકલ સંઘ એ દિવસે આંબીલ વગેરે તપ કર્યો છે અને એ દિવસે આ કપડદી જે નવા બનેલા કપડદી એક છે, જૂના કપડદી એકની સાથે દેવની સાથે યુદ્ધ કરી એટલે એને હટાવીને ત્યાંથી એક સ્થાન ઉપર કબજો કરી લીધો અને શત્રુને અધિષ્ઠાય કપડદી સત્તા જે બની ગયો છે એ બંધ કરી દીધો. એટલે એક ગંઠીસીનું પચખાણ જે છે એક દારૂ પીવાળો, આજીવન દારૂ પીવાળો, જેને કોઈ ધર્મ કર્યો નથી, કોઈ પૂજા નથી કરી, કોઈ સામયિક ધર્મ કર્યો નથી, પણ પચખાણ અને વીરતી ધર્મનો આટલો પ્રભાવ કે આટલા નાનકડા પચખાણના કારણે એ દેવલોકમાં પહોંચી ગયો છે. કે આપણે ત્યાં આવા ઘણા બધા પચખાણ, ઘંટી સંયમ વગેરે પચખાણ આપણે ત્યાં બતાવ્યા છે. તો એ જ પચખાણની આપણે વાત કરી છે. જે કે વૃત્તિ સંક્ષેપ, વૃત્તિ એટલે ઈચ્છા, જે કપડાં પહેરવાની ઈચ્છા, ખાવાની ઈચ્છા, પીવાની ઈચ્છા, બેસવાની, સુવાની, આ બધી જે ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓનો સંક્ષેપ કરવો એ વૃત્તિ સંક્ષેપ નામનો તપ કહેવાય. અને એ 14 નિયમમાં આ બધી વૃત્તિઓનો જ સંક્ષેપ કરવાની વાત છે કે આપણું મન અનેક અનેક પ્રકારની લાખો પ્રકારની ઈચ્છાઓમાં આપણું મન જે છે સતત એમાં રમતું હોય છે. તો ઈચ્છાને એકદમ સંક્ષેપ કરી અને ઓછી વસ્તુમાં, ઓછા કપડામાં સીમિત કરી દેવી એ વૃત્તિ સંક્ષેપ નામનો તપ એટલે 14 નિયમ છે. 14 નિયમની આપણે પર્યુષણ પહેલા વાત કરતા હતા. એમાં આપણે તંબોલ નામનું જે છે પાંચમું જે નિયમ જે છે એની વાત આપણે કરવાની છે. તો તંબોલ એટલે મુખવાસ. તો પહેલાના કાળમાં તો પાન બહુ લોકો ખાતા, અત્યારે લગભગ પાન ખાવાનું લગભગ ઓછું થઈ ગયું. પેલા આપણા લગભગ ગામડામાં લગભગ પાન પણ પ્રસંગે લગભગ થતા હશે કદાચ, લગ્ન પ્રસંગે પડીકા ગુટકા આવી ગયા, બરાબર છે. એટલે પણ તોય લોકો આપણી જોઈએ કે અમુક યુવાનો પણ હવે ગુટકા પણ લગભગ ઓછા થઈ ગયા. એક તો કારણ કે બધાને જોયું, એનું પરિણામ જોયું કે બધાને આ કેન્સર થાય છે. એટલા માટે એક મજાનો પ્રસંગ વચ્ચે યાદ આવ્યો કે રત્ન સુંદરસુરી મહારાજા પાસે એક 25 વર્ષની યુવતી આવી એક નાના દીકરાને લઈને, અને એમને કીધું કે સાહેબજી આપની જ્યારે શિબિર હોય ત્યારે મને ખાસ બોલાવજો. મારે યુવાનોને કહેવું છે કે જો તમારે લગ્ન કરવા હોય ને તો ગુટકા સાથે લગ્ન તોડી નાખજો, અને ગુટકા સાથે લગ્ન ચાલુ રાખો. ગુટકા તમારે ખાવાના હોય તો કોઈ યુવતીનો, કોઈ છોકરીનો ભાવ બગાડતા નહીં. કે જો આ મારો ઘરવાળો એ ગુટકા ખાઈ અને મને આ દીકરાની ભેટ આપી અને પલોકના પંથે ગયો, હવે મારે કઈ રીતે જીવવું, વિધવા તરીકે કઈ રીતે જીવન જીવવું, અને બીજા લગ્ન કરે મારે શું કરું, મને જવાબ આપો તમે. એટલે જ્યારે જ્યારે તમારી શિબિર હોય તો મને બોલાવી લેજો, હું આવીશ અને તમારે કહેવાનું અને હું મારું પોતાનું આલંબન આપીશ લોકોને કે ગુટકા તમે છોડી દો. એટલે આ ગુટકાનું વ્યસન જે છે એ અત્યારે થોડું શરૂ થયું હતું, પણ હમણાં થોડું ડાઉન થયું લાગે છે. ખબર નથી કેવું ચાલે છે, બહુ સમાચાર નથી. જે ખાતા હશે અહીંયા આવતા નથી, એ પણ ખરું પાછું. એ પણ ખરું 100%. કારણ કે અત્યારે ગુટકા કરતા પણ એટલા બધા ડ્રગ્સો આવી ગયા છે ને કે કોઈ હિસાબ નહીં. હવે તો એટલા બધા છાપામાં સમાચાર મળે છે ને કે 21,000 કરોડ ડ્રગ્સ પકડે. એટલે કોણે કીધું બોલો, 21,000 કરોડનું ડ્રગ્સ ખબર છે ને મુન્દ્રામાં થોડા 2-3 વર્ષ પહેલા, 1-2 વર્ષ પહેલા પકડાયેલું. હવે નહીં આ પકડાયેલું છે, નહીં પકડાયેલું કેટલું હશે વિચાર કરો તમે બોલો. એટલે આ જે ડ્રગ્સો આવે છે ને, આ ગુટકાને છે ને, સિગરેટ બધી છે ને, તો એ થોડું ઘણું નુકસાન કરતું.
એ તો એ પણ કદાચ છૂટી શકતું હતું, પણ જે ડ્રગ્સ છે ને આ બધા છે એમાં એકવાર માણસ ગયા પછી લગભગ છૂટી શકતો નથી. અને ઓલા ગુટકા ને બધા છે ને લગભગ 20 કે 25 રૂપિયાના મળે, ઓલા ડ્રગ્સ જે છે ને એ લગભગ 200-500 થી નીચે કોઈ મળતા નથી હોતો. એ જે એટલું ખતરા ને એકવાર એના વ્યસનના રવાડે ચડ્યા પછી માણસ ઘરમાં ચોરી કરતો થઈ જાય, પછી જ્યાં ત્યાંથી પછી કોઈના મોબાઈલ લેતા થઈ જાય, સારા ઘરના છોકરા ભાઈ ચોરી કરતા થઈ જાય, છોકરી પણ ચોરી કરતા થઈ ગઈ છે. બોલો, એટલે ડ્રગ્સના કારણે એટલી બધી તકલીફો શરૂ થાય છે કે કોઈ હિસાબ નહીં. એટલે એ વ્યસન જે છે એટલે પાનની આપણે વાત કરીએ, પાન, સોપારી, મુખવાસ વગેરે જે છે, જો એ તંબો ન ખાઓ ને તો સૌથી વધારે સારું છે. કંઈ જરૂર નથી આપણા શરીરને, પણ કદાચ તમારા મુખની શુદ્ધિ માટે અથવા પાચન વગેરે માટે તમારે ખાવું હોય તો એનું માપ ધારી લેવાનું કે કયા પ્રકારનું મુખવાસ ખાઈશ અને કેટલા ગ્રામ ખાઈશ, આવું તમે ધારી દો. એટલે શું, નહીતર કેટલી બધી જાતના મુખવાસો દુનિયામાં મળતા હોય, પણ તમે ચોક્કસ ધારી દો કે પાન અથવા આ પ્રકારનું ગુટકા અથવા આ પ્રકારની સોપારી કે આ પ્રકારની આટલા 4-5 વસ્તુ મુખવાસ, એ પણ 10 ગ્રામ, 5, 15 ગ્રામ, 20 ગ્રામ કે મુખવાસ કે મુઠ્ઠો ભરીને ખાઈ નહીં શકો તમે. એટલે તમારે ધારી લેવાનું કે આટલી ચપટી કે આટલી હવે જ્યાં આટલા ગ્રામ હું મુખવાસ વાપરીશ, એનાથી વધારે મુખવાસ વાપરીશ નહીં. તો શું થાય, દુનિયામાં બધી જ જાતના મુખવાસોનો ત્યાગ થઈ જાય અને બધી આ પ્રકારના જે વેરાયટી છે એ વેરાયટીનો પણ ત્યાગ થઈ જાય, અને ગ્રામમાં જે છે ધારો બીજા બધા કિલો જે છે કિલો પર બંધ એનો પણ ત્યાગ થઈ જાય. એવું આ તંબોલ નામનું આ જે છે એ 5મો નિયમ છે. વસ્ત્ર જે છે એ પહેરવાના વસ્ત્રો, બધા જ વસ્ત્રો, અંડરગ્રાઉન્ડ વગેરે વસ્ત્રો અને બીજા બધા એ બધા જ વસ્ત્રો જે તમે ધારી લેવાના. પૂજા જોડી ને સામાયિક જે છે એ ધારો કે એ અલગ ધારો ધારી શકાય, અથવા તમે એની છૂટ રાખીને બાકીના જે કંઈ વસ્ત્રોનો ઉપયોગ કરવાનો હોય, નેપકિન વગેરે, હાથ રૂમાલ વગેરે, ઘરમાં 4-5 જગ્યાએ તમારા નેપકિન પડેલા હોય તો એ બધા તમારે ગણવા પડે. આખા દિવસમાં તમે કેટલા નેપકિન, ટુવાલ, બીજા વસ્ત્રો, પહેરવાના વસ્ત્રો વગેરે જે કંઈ જે વાપરો એનું તમે નિયમન કરવાનું છે. તમે જોઈ લો કે આખા દિવસમાં તમે કેટલા યુઝ કરો છો, એથી 10 વધારે ધારી અને પછી તમે આ નિયમમાં તમે આવી જાઓ. નહીં તો શું થશે, નહીં ધારો તો બધા જ વસ્ત્રો વાપરવાનો સંભાવના રહેશે. એક વસ્તુ નહીં મળી તો બીજું તરત જ લઈને અને તમે કોઈ ભીના હાથ કે પછી તેલવાળા હાથ લૂછ્યા એ રૂમાલ જો ધોવાયો નહીં તો એ બધા રૂમાલોમાં પણ કીડી વગેરે થવાની પણ સંભાવના છે. જેટલા વસ્ત્રો ઓછા વપરાય, જરૂર વગર સિવાયના એટલા વસ્ત્રોનું લિમિટ કરવાની વાત છે. કારણ કે અલગ અલગ કલરના, અલગ અલગ ડિઝાઇનવાળા વગેરે વસ્ત્રોમાં આપણો રાગ અને દ્વેષ થવાની સંભાવના વધારે છે. આજે ગોત્રી પોષદમાં ઘણા બધા બાળકોએ ગઈકાલે નામ લખાઈ ગયેલા, પણ ગમે તે કારણથી લોકો આવી શક્યા નથી. તો બીજા 7 આરાધકોએ ગોત્રી પોષદ કર્યો છે. તો એ ભુવનેશ્વર, પૂર્ણિમા અને શક્તિનાથ આ 3 બિલ્ડિંગમાં મહાત્મા એ બાળકોને લઈને વોરવા માટે જશે. બીજી બિલ્ડિંગવાળા કોઈ તૈયારી કરતા નહીં, આ 3 બિલ્ડિંગમાં વોરવા જવાની વાત છે. કારણ કે તે બિલ્ડિંગના છોકરાઓ આવેલા હોવાના કારણે એમનો આગ્રહ છે કે અમારા બિલ્ડિંગમાં પધારો. એટલે આ 3 બિલ્ડિંગ શક્તિનાથ, પૂર્ણિમા અને ભુવનેશ્વર, આ 3 બિલ્ડિંગમાં ગુરુ ભગવાન દીકરાઓને લઈને વોરવા આવશે, એટલું ધ્યાનમાં રાખજો. હા, એ પણ ગોચરી પોષદ. કાલે લોકો નાના દીકરીઓ આવી મારી પાસે કે સાહેબજી અમારા માટે કંઈ તમે કંઈ કરતા નથી,
બધું ભાઈઓમાં છોકરા માટે જ કરો છો, એવું તમારે કરવું તો અમને વાંધો શાદીમાં છે પૂછી લો તમારે કરવા હોય તો એ શાદીમાં પૂછ્યું હશે ને આ પાડી હશે. એટલે 3 દીકરીઓ પણ આ ગોચરી પોષદમાં કરવા માટે આવી છે. એટલે એ પણ વરવા કઈ જગ્યાએ જવું તમારે ખબર છે? બસ તો કઈ જશે વાંધો નહીં. બિલિંગ તો ઘણા છે આ તો. ચાલો न्याय संपन्न विभव शिष्टाचार प्रशंसक कुल शिर समय सार्वम कृतोत्पाहन मार्गानुसारीનો બીજો ગુણ છે શિષ્ટ આચારની પ્રશંસા કરવી. આપણે જે વસ્તુની પ્રશંસા કરીએ, જેને હાઇલાઇટ કરીએ ને, એ વસ્તુને વેગ મળતો હોય છે. ખાસ કરીને નાના બાળકને તમે જે વસ્તુને માટે તમે એના વખાણ કરો, એ બાબત એના મગજમાં બહુ સ્થિર થઈ જાય. તમારો 4 વર્ષના દીકરાને જાતે નેકટાઈ પહેરતા આવડતી હોય અને તમે જેટલા ગેસ્ટ આવે ને કે અમારો બાબો છે આમ જાતે નેકટાઈ પહેરે છે, તો પછી એ બાબાને કહે કે આ નેકટાઈ પહેરવી બહુ મોટું પરાક્રમનું કામ છે, એનું એને ગર્વ થાય ને એના માટે જ વધારે આગળ વધે. પણ તમારા દીકરાને મુપત્તિના 50 બોલ આવડતા હોય અને તમારા ત્યાં મહેમાન અંદર અમારા દીકરો છે ને 5 વર્ષના દીકરાને મુપત્તિના 50 બોલ બોલ બેટા સૂત્ર અર્થ પક્ષ કરી શબ્દો અને બધો 50 બોલ બોલી જાય અને પેલા બધા હા શું વાત છે આટલા છોકરાને, કોઈ છોકરાને થાય મોટા ભાઈને નહીં આવડતા કે આટલો નાનો છોકરો અને મુપત્તિના 50 બોલ આવડે છે, તો એને થાય કે હવે મારે આ બધું શીખવું. જે કલ્યાણ કંદમ સારું બોલે, કોઈ 50 રૂપિયા ઇનામ જાહેર કરે ને, તો થાય કે આપણે સંસારવાળા પણ ગોઠવીએ, આપણે હવે કૃષ્ણ તપસ્યા પણ ગોઠવીએ, જે અતિચાર બોલશો તો આવું ઇનામ મળશે. તમે જેને પ્રોત્સાહન આપો ને એ બાબતને અંદર બાળકો આગળ વધતા હોય છે. તો હંમેશા આપણે સારી બાબતને પ્રોત્સાહન આપવું અને ખોટી બાબતને ક્યારે પણ પ્રોત્સાહન ના આપવું, આ એક માર્ગાનુસારીનો ગુણ છે. કેટલાક માણસો એવા હોય છે કે નેગેટિવ માણસ જ હોય છે. એ જમવા જાય ને તો દાળમાં મીઠું ઓછું હતું એની ફરિયાદ કરશે, મીઠાઈ ચોખ્ખા ઘીની હતી એની વાત નહીં કરશે. અને કેટલાક માણસો એવા હોય છે કે કોઈ પણ જગ્યાથી સારી વસ્તુ હોય એની નોંધ લે છે, ખોટી વસ્તુની. સૈનિક રાજાના 2 દૂત હતા, એક સુમુખ હતો અને એક દુર્મુખ. એકને કોઈ પણ વસ્તુમાંથી સારું જોવાની ટેવ અને બીજાને એમાંથી ખોટું જ જોવાનું ટેવ. એકે કહ્યું કે આ પ્રશાંતચંદ્ર રાજર્ષિ કેવા કહેવાય, રાજપાટ છોડીને દીક્ષા લીધી, નાના દીકરાને મૂકીને, કેવો એનો વૈરાગ્ય કહેવાય અને કેવી આમ સાધના, એક પગ ઉપર ઊભા રહી સુરત સામે દૃષ્ટિ લગાવી. ખરેખર આવા રાજર્ષિના દર્શનથી આપણે ધન્ય બની દીધું. પેલો બીજો કે ના આ તો 1 નંબરનો પાપી માણસ કહેવાય છે, આવી રીતે 1 મહિનાના છોકરાને મૂકીને કોઈ દાડો દીક્ષા લેવાય જ નહીં. અને મને તો માહિતી મળી ગઈ છે, પછી એને કંઈ સાચું ખોટું કંઈ તપાસવાની જરૂર ના હોય, નેગેટિવ બોલવું એટલે બોલવું, એટલે એના મંત્રીઓ છે છોકરાને મારી નાખવાના છે, આમ છે, ઘાસ પડાવી દેવાના છે, આ બધું એને ઘરનું પણ એને. તો આપણે સુમુખ બનવું છે કે દુર્મુખ બનવું છે? આપણે સુમુખ બનીએ તો કોકના માટે શુભ ચિંતનનું કારણ બની શકશે. આપણે દુર્મુખ બનીએ તો કોકને ધર્મ ધ્યાનમાંથી આર્ત ધ્યાન દૌત ધ્યાનમાં. સૈનિક પ્રસન્નચંદ્ર રાજર્ષિને 7મી નરકના દરવાજા સુધી કોણે પહોંચાડ્યા? દુર્મુખ દૂત વચન સુણી કોપ ચડ્યો પટકાર. તો આપણે નક્કી કરો કે આ દુનિયા છે, દુનિયામાં સારું રહેવાનું છે, ખરાબે રહેવાનું છે. કેટલા સિદ્ધિ તપ કરવાવાળા છે, કેટલા માસખમણ કરવાવાળા છે, એ પણ તમે જાણી શકો. અને કેટલા દારૂ પીવાવાળા છે ને કેટલા જુગાર રમવાવાળા છે, એ પણ તમે જાણી શકો. પણ આપણે કઈ વસ્તુને ધ્યાનમાં લેવી છે ને કઈ વસ્તુને હાઇલાઇટ કરવી છે?
તો ગમે તેવી ખરાબમાં ખરાબ મેટર હોય ને એમાંથી પણ કંઈક તો સારું હોય જ છે. આપણે એક નિયમ લઈએ કે જે સારું હોય એને પ્રમોટ કરવું અને ખરાબ હોય એને નિગ્લેક્ટ કરવું, ઉપેક્ષા કરવું, એને ધ્યાનમાં ન લેવું. આ દુનિયામાં ખરાબ તો રહેવાનું જ છે. ભૌતિક જગતમાં તમે આવું જ કરો છો. તમે રોડ પરથી જાઓ અને કોઈ મારુતિ નીકળે કે ફિયાટ નીકળે તો તમે એની નોંધ નથી લેતા. તો કોઈ BMW કે મર્સિડીઝ કે ઓડી નીકળે તો તમને આમ થાય કે કોની ગાડી છે, શું છે. એ મારુતિમાં કંઈ જોવાનું શું હોય છે. એટલે ત્યાં આપણે જે એકદમ હાઈ ક્વોલિટીની વસ્તુ હોય એની નોંધ લઈએ છીએ. બાકી ગટર ક્યાં આવીને કચરાના ઢગલા ક્યાં આવ્યા એની નોંધ લેવી કે બગીચાની નોંધ લેવી. સમડી હોય ને એ આકાશમાં હોય પણ એની નજર ક્યાં હોય? નીચે. નીચે પણ ક્યાં હોય? બગીચા ઉપર ના હોય. ક્યાંક કોઈ મળદું પડ્યું હોય, કોઈ કૂતરાની લાશ પડી હોય તો આ જ એની નજરમાં આવે અને એની નોંધ લઈને પછી એ નીચે ઉતરે. અને ચાતક પક્ષી છે ને એ હોય નીચે પણ એની નજર ક્યાં હોય? આકાશમાં હોય. એને વાદળા અને મેઘ અને વરસાદનું પાણી જ ખપે એટલે હંમેશા આકાશમાં જોયા કરે કે વાદળા છે કે નહીં, વરસાદ આવે છે કે નથી આવતો. આ જ ધ્યાન કરે. એમ સુમુખ જેવા માણસો છે ને એ ક્યાં ક્યાં સારું છે એ જોયા કરશે અને દુર્મુખ જેવા માણસો છે એ ક્યાં શું શું ખરાબ છે એ જોયા કરશે. આ માર્ગાનુસારી કહે છે કે તમારે સુમુખ જ બનવાનું છે, દુર્મુખ કોઈ સંજોગોમાં બનવાનું નથી. કૃષ્ણ મહારાજા જતા હતા, દેવતાએ એની પરીક્ષા કરવા માટે એક સડેલું કૂતરું એના રસ્તા વચ્ચે મૂકી દીધું. એટલી બધી દુર્ગંધ મારે એ બધા લોકો આમ નાખે, રૂમાલ ઢાંકીને આમ રસ્તા વચ્ચે કોઈ આવી રીતે કોણે નાખ્યું છે? આ સફાઈ કામદારો શું કરે છે? આ પેલા શું કરે છે? આવી બધી ફરિયાદો કરતા કરતા બધા. અને કૃષ્ણ મહારાજાએ એ કૂતરાના દાંત જોયા. એમને કહ્યું કે ખરેખર આ કૂતરાના દાંત કેટલા વાઈટ, કેટલા સરસ. તો સડેલા કૂતરાના દાંત પણ જોઈ શકાય છે. તો આપણે નક્કી કરવું છે કે જ્યાં સારું છે, જે સારું છે અને જેટલું સારું છે એને આપણે પ્રમોટ કરવું. ધનના અણગાર છે, છઠના પારણે છઠ કરતા, છઠના પારણે પણ આંબેલ અને આંબેલના પારણે આંબેલ ઉપર છઠ. આંબેલ પણ કેવું કરતા કે જે આંબેલની ગોચરી હોય એને 14 વખત પાણીથી ધોઈ નાખે, એનો બધો રસ કસ નીકળી જાય, સ્વાદ નીકળી જાય, પછી એ ખાલી બાફેલું હોય એવું અનાજ વાપરીને પોતે આંબેલ કરે. એના કારણે એમનું શરીર એકદમ દુબળું પાતળું, આમ માત્ર હાડકા, આમ ચાલે તો હાડકાના અવાજ આવે ને એવું એમનું શરીર થઈ ગયું. અને છેવટે એમને અણસણ વગેરે કર્યું. અમુક મહાત્માઓ એમની સેવામાં હતા. છેવટે સમાધિપૂર્વક એ કાળ કરી. પછી એમની જે સેવા કરવાવાળા મહાત્મા હતા એ એમનો ઓગો ને બધું લઈને ભગવાન પાસે આવ્યા કે આ રીતે ધનના અહંકાર છે એ સમાધિપૂર્વક કાળ કર્મ પામ્યા છે, એની બધી વિધિ અમે પતાવી દીધી છે. તો એ વખતે ગૌતમ સ્વામીએ ભગવાનને કહ્યું કે ભગવાન આ ધનના અણગારની વિશે અમને થોડું કોને. એમના અપ્રમત્તતા, એની સાધના, એની સ્વાદની જય, આ બધી એના જે ગુણો છે એ ગુણો વિશે એમને સમજાવો. સમીર મહારાજાએ પૂછ્યું ને કે આપણા 14,000 શિષ્યોમાંથી
ઊંચા પરિણામે સૌથી ઊંચા પરિણામે કોણ છે? તો વીર જીનેન્દ્ર વખાણીઓ ધન ધનનો. ભગવાને કીધું મારા 14,000 સાધુમાં આ ધનનો અણગાર છે, એના પરિણામો દિવસે દિવસે વધતા જાય છે, વધતા જાય છે. એ સૌથી ઊંચા પરિણામમાં ગૌતમ સ્વામી બધા ઘણા બેઠેલા હતા. કોઈને એમ ના થાય કે અમે ગણધર છીએ, ભગવાનના પહેલા શિષ્ય છીએ, અમે દ્વારસ્વામીની રચના કરી અને ભગવાન મારું નામ તો લેતા નથી. અને તો બીજાની પ્રશંસા સાંભળીને જે ગુણાનુરાગી જીવ હોય ને એ રાજી થાય. અહંકારી માણસ હોય ને એને એમ થાય કે મારું તો કોઈ ગુણ ગાતું નથી અને પેલાના ગુણ ગાય છે. પછી એને એના પ્રત્યે દ્વેષ જાગે, ઈર્ષ્યા જાગે, એના સાચા ખોટા દોષો કરીને હવે એ તો આવો છે ને તેવો છે, એના શું તમે ગુણ ગાઓ છો, આમ છે, એ બધી વાતો આવે. પણ જે ગુણાનુરાગી જીવ હશે એ તો કોઈના પણ ગુણ સાંભળશે. આવું છે, આવા ગુણ છે, આવી તપશ્ચર્યા કરી, આવી અપ્રમત્તતા કરી, સિદ્ધિ તપ કર્યું, આવી નાની ઉંમરમાં વાહ અને પ્રશંસા જ કરે. તો ગૌતમ સ્વામી મહારાજે કહ્યું કે પ્રભુ આ ધનના અણગારના અમને જરા એમના જે ગુણો હોય એ વિશે અમને જરા સમજાવો. આવું ક્યારે નીકળે? હૃદયની અંદર ગુનાનું રાગ પડેલો હોય તો. નહીંતર તો માણસ છે એ વિચાર કરે કે આ આપણું તો કંઈ ભાવે પૂછતું નથી અને આ બધા સાવ નાના નાના સાધુઓના બધા વાવા થાય છે. તો કોઈ પણ ખોટી વસ્તુને તમે પ્રમોટ કરો તો એના કારણે એ ખોટી વસ્તુને જે ફેલાવો થાય એનું બધું નુકસાન તમને. હેલાલ જાદુગર હતો, એનું ખૂબ નામ, અને જે એડવર્ટાઇઝ કરવાવાળા હોય ને એ મોટા ભાગે સેલિબ્રિટી હોય એને પકડે કે ભાઈ તમે અમારી જાહેરાત કરો. એટલે જાહેર ખબરમાં તમે જો બધા સેલિબ્રિટીઓ કંઈક રીતે કોઈની કોઈ પ્રોડક્ટ લઈને જાહેરાત કરે કે આ વસ્તુ આ વાપરવા જેવી છે, આ સારી છે, આ છે, તે છે. તો એ ગુટકાની કંપનીવાળા કેલાલ પાસે પહોંચી ગયા કે તમે અમારી ગુટકાની જાહેરાત કરો, આટલા લાખ રૂપિયા તમને આપીએ, તમારે ખાલી અમારું ગુટકાનું પડીકું લઈને આમ ઊભા રહેવાનું, પોચ આપવાનું, અમે ફોટો પાડી લઈશું, તમારે 1 મિનિટનું કામ છે અને 20-25 લાખ રૂપિયા તમને. કેલાલ કે હું જિંદગીમાં ક્યારેય ગુટકા ખાતો નથી, એ કે તમારે ના ખાવા હોય તો ના ખાજો, પણ ખાલી અમારી જાહેરાત માટે તમે આટલું પોચ આપો. એ કે આ ગુટકા ખાવાથી લોકોના સ્વાસ્થ્ય ખરાબ થાય છે, આ બધા ઝેર જ છે. અને જે મારા ચાહકો છે, મારા 20-25 લાખ રૂપિયા માટે મારા ચાહકોને હું ગુટકાના રવાડે ચડાવું કે આ બહુ ટેસ્ટફુલ છે, આ ખાઓ, તો હું મારા ગ્રાહકોનો, મારા ચાહકોનો દ્રોહ કર્યો કહેવાય. કે જે મારા ચાહકો છે એને હું ઝેર ખાવાની ભલામણ કરું. તમે 25 લાખ આપો કે 50 લાખ આપો, હું આવી ગુટકાની જાહેરાત નહીં કરું. આવી જેને બરોબર કાળજી હોય છે કે કોઈની પણ ખોટી વસ્તુને આપણે આગળ નહીં કરવાની, એને પ્રમોટ નહીં કરવાની, એને કશું નહીં કરવાનું. જ્યાં પણ જે પણ સારું હોય એને જ આપણે ધ્યાનમાં રાખવું, તો આપણે ઘણા બધા અનિષ્ટોથી બચી ગયા. તમે કદાચ પિક્ચર જોવા ગયા તો 3 કલાકનું પિક્ચર જોઈને આવ્યા પછી પાછું 2.5 કલાક સુધી એનું વખાણ કરે કે એક્ટર આવો હતો, ફલાણું હતો, એમાં આવા સીન હતા. એટલે પેલા જે સાંભળે એને પણ એ પિક્ચર જોવાની. હવે તમારે મન થઈ ગયું ને જોવા ગયા તો ગયા, ને જઈ આવ્યા તો જઈ આવ્યા, પણ હવે બીજાને એ બધી વસ્તુ કહેવાની જરૂર શું છે? તમે ક્યાંય જાત્રા કરવા ગયા હોય અને વાત કરો બધી, આ તો ફૂલપાથજી ગયા હતા,
શું ભવ્ય પ્રતિમાજી છે, કેટલી જૂની અસંખ્ય વર્ષ જૂની પ્રતિમા, અને શું એનો મહિમા, અને આવી બધી વાત કરો તો કોઈને કુલપાકજી જવાનું બંધ થાય. પણ કુલપાકજીમાં તો 10 મિનિટ બેઠો ને રામાજી સ્ટુડિયોમાં તો 4 કલાક કર્યો હોય. પછી એની પાસે વખાણ કરવા માટે રામાજી સ્ટુડિયો જ હોય, તો ત્યાં આવું છે તેવું છે. એટલે બીજા પણ જવાવાળા છે એ કે ભાઈ કુલપાકજીમાં પૂજા નહીં થાય તો ચાલશે, પણ રામોજી સ્ટુડિયોનો ટાઈમ શું છે? એ સ્ટુડિયોમાં આપણે પૂરેપૂરો ટાઈમ આપવો પડશે. ત્યાં બધું બહુ બધું જોવાનું છે. એ 1 કલાક 2 કલાકમાં જોવા આવ્યું. એટલે આપણે લોકો જે રીતે આપણે વસ્તુઓ કરીએ છીએ, એટલે માર્ગાનુસારના ગુણમાં કહ્યું કે કોઈ પણ સંજોગોમાં તમારે ખરાબ વસ્તુ હોય, નેગેટિવ બાબત હોય. કુલપાકજીના વખાણ કરીએ, સારું તીર્થ છે તો સારું પિક્ચર હોય તો એના વખાણ ન કરી શકે. પિક્ચર સારું હોય, હીરોએ સારી એક્શન કરી હોય, હા, એટલે વૈરાગ્ય થાય એવું હોય, દીક્ષા લેવાનો ભાવ થાય એવું કોઈ પિક્ચર હોય તો કહો કે પિક્ચર જોઈને કોઈને વૈરાગ થઈ ગયો, કોઈએ સંસાર છોડી દીધો હોય. એટલે ખરેખર સમજો કે તમે હોટલમાં જમવા ગયા અને ટેસ્ટફુલ વાનગી હોય, તમારી જીભને ખૂબ ગમી ગઈ હોય, પણ જો તમે સમજદારો તો સમજો કે ભાઈ ખરેખર તો હોટલની વસ્તુ ખવાય એની અપક્ષ હોય છે, છતાં આપણે આપણી સ્વાદની લાલસાથી કે આપણી નબળાઈ ગણો, સાત્વિકતાની કમી ગણો કે આપણે હોટલમાં જમવા ગયા અને હોટલની વસ્તુ ખાધી, પણ બીજા 10 જણાને હોટલમાં જાય એવી એની હાઇલાઇટ કરીને, એના વખાણ કરીને કે હા ફલાણી હોટલમાં તો એના ઢોસા એવા છે ને, એની ચટણી આવી છે ને, એટલે પેલાને હોટલમાં જવાનું મન થાય. પછી એ હોટલની અંદર કંઈ પાણી ગળેલું હશે, ત્યાં બધી વસ્તુઓ દયનાપૂર્વક થયેલી હશે, તો તમે તો ખાધું તો ખાધું, પણ બીજાને ન ખવડાવો કે બીજા ન ખાય, એના માટે તમે મૌન વ્રત ધારણ કરી લો છો કે એના વિશે એક પણ શબ્દ બોલવાનું નહીં. કૃષ્ણ મહારાજાએ યુધિષ્ઠિરને કહ્યું કે મારે એક ખરાબ માણસ જોઈએ છે, તું શોધી લાવ. અને દુર્યોધને કીધું મારે એક સારા માણસની જરૂર છે, તું શોધી લાવ. યુધિષ્ઠિર એટલે ગુણાનુરાગી માણસ. જે પણ માણસ હોય, માણસ દારૂ પણ પીતો પણ કે દારૂ પીએ છે પણ એના છોકરાને તો સાચવે છે બરાબર, એના મા બાપનો આદર કરે છે, તો માણસ ખરાબ ના થાય. એક માણસ એમને જોયો તો કોકમાં ને કોકમાં કોઈકને કોક તો ગુણ મળ્યો. આખી દ્વારિકામાં ફરી આવ્યા પણ એક પણ એને ખરાબ માણસ મળ્યો નહીં. દુર્યોધન પહેલેથી જ નેગેટિવ માઇન્ડ વાળો. એટલે ગમે એવા સારામાં સારા ભગત માણસ હોય, દિવસમાં 4 સામાયિક કરતો હોય કે શું આવા ઠગ ભગતો બેઠા બેઠા માળા ફેરવે છે, આવા કેટલાય હોય છે, એને આખું દ્વારિકા ફરી આવ્યો. જે દ્વારિકામાં યુધિષ્ઠિર ફર્યો, એક દ્વારિકામાં દુર્યોધન ફર્યો. દુર્યોધને એકે સારો માણસ ન મળ્યો અને પેલાને એકે ખરાબ ન મળ્યો. એટલે એનો અર્થ એ છે કે તમે લાલ ગોગલ્સ પહેરો તો બધું લાલ જ દેખાય, અને કાળા ગોગલ્સ પહેરો તો બધું. દુનિયા તો જેવી છે એવી મલ્ટી કલર જ છે. દુનિયા की આખી લાલ નથી, દુનિયા આખી કઈ કાળી પણ નથી. પણ જો તમે ગુણાનુરાગના ચશ્મા પહેરશો તો તમને આ દુનિયામાં ડગલે ને પગલે જ્યાં જુઓ ત્યાં ગુણ અને ગુણ જ દેખાશે. અને તમે કાળા ચશ્મા, નેગેટિવિટીના ચશ્મા પહેરી લીધા તો તમને ડગલે ને પગલે આ ભાઈ તો આવા છે, પેલા ભાઈ તો તેવા છે, તમને કોઈમાં કોઈ સારું દેખાશે જ નહીં, બધાની અંદર વાંક દેખાશે. કઈ માર્કેટમાં વેચાતા મળે ગુણાનુરાગના ચશ્મા?
અહીંયા મળે ગુણાનું રાજના દર્શન અમારી પાસે જે જોઈએ એટલા લઈ લેજો, ફ્રી ઓફ ચાર્જ. એટલે અમને પણ શાસ્ત્રકારોએ કહ્યું છે કે તમે કોઈ ઉપાશ્રય સરસ છે કે ભાઈ આ ઉપાશ્રયમાં એટલા હવા પ્રકાશ છે ને કે સાંજના સૂર્યાસ્ત સુધી સ્વાધ્યાય કરવાની અનુકૂળતા છે. અહીંયા બધી રીતે ખૂબ સરસ સ્વાધ્યાયની જ્ઞાન ભંડાર સરસ તે પુસ્તકો માટે છે. એમ ઉપાશ્રયના અમે વખાણ કરીએ તો બરાબર છે, પણ તમારા ઘરે પગલાં કરવા તમે લઈ જાઓ અને પછી તમે કહો કે મારા સાહેબ આરસ ઇટાલીનો લાવ્યો છે, આ પેલું બરમાટીનું છે, આ ફલાનું છે, અને ખરેખર લાખો ને કરોડો ખર્ચીને તમે તમારો રાજમહેલ બનાવ્યો હોય, પણ આખર એ તમારા સંસારી માણસોને રહેવાનું મકાન છે. અમારાથી એના વખાણ કરાય. જ્યાં આરંભ સમારંભ થવાનો હોય એવી ચીજ ગમે તેટલી સારી હોય પણ એના ગુણ ના ગવાય. શાંતનુ મંત્રીએ પોતાના રહેવા માટે એ જમાનાના 84 લાખ રૂપિયા ખર્ચી અને ભવ્ય રાજમહેલ જેવો મકાન બનાવેલું. અને વાદી દેવસુરી મહારાજ પાટણમાં પધારેલા અને ક્યાંક જતા હતા, શાંતનુ મંત્રી પણ સાથે હતો અને રસ્તામાં જ એનો મહેલ આવ્યો. એટલે કે વાસ્તુ કરવાનું બાકી હતું, બધું ફિનિશિંગ ચાલતું હતું. તો એને કીધું કે ગુરુદેવ આ મારું મકાન છે, આપના પગલાં કરવા માટે વિનંતી. તો ગુરુ મહારાજ થયું કે રાજાનો મંત્રી છે અને શાસનના ઘણા બધા કામો કરે છે, તો ચલો એની વિનંતી છે તો એના ઘરે પગલાં કરી દઈએ. ગયા અને મંગલિક સંભળાવ્યું. મંગલિક તો 1 મિનિટમાં પૂરું થયું, પણ પહેલાં એ પછી લાંબી રેકર્ડ ચાલુ કરી કે આ આરસ અહીંનો લાવ્યો છે, આ ફલાણું ફર્નિચર આનું છે, આ દુઃખનું આનું છે, બધું જાત જાતની બધી. પણ આચાર્ય મહારાજ બિલકુલ મૌન. પેલા એની કેસેટ આખી પૂરી થઈ ગઈ પણ એક શબ્દ બોલ્યા નહીં. પેલાને થયું કે આટલું અત્યાર સુધીમાં તો ઘણાની પાસે કેસેટ વગાડી હતી અને બધા આમ વાહ 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 કરતા હતા. શું વાત છે, આવું છે, આવું લાકડું વાપર્યું છે, આવું ફર્નિચર વાપર્યું છે, આમ છે તેમ છે. ગુરુ મહારાજ તો એક શબ્દ બોલતા નથી. કીધું કે કંઈક આ મહેલમાં કંઈક ફોલ્ટ હોવો જોઈએ, કંઈ વાસ્તુનો દોષ હોય, કંઈ વસ્તુ છે માણસે બોલતા નથી, એટલે એનું કંઈક કારણ આવું હોઈ શકે. એટલે આચાર્ય મહારાજને તો પૂછાય નહીં, પણ એના નાના મારા સાહેબને કીધું કે આચાર્ય મહારાજ કંઈ બોલતા નથી, કે આમાં કંઈ ભૂલ હોય તો મને ભૂલ બતાવો, તો હજુ આપણે એના સુધારા વધારે કરી દઈએ. નાના મહારાજ કહે કે ભાઈ આ તમારા ગ્રહસ્થને રહેવાનું મકાન છે, આવા મકાનના અમારાથી વખાણ કરાય નહીં. ઉપાશ્રય હોય તો અમે જરૂર વખાણ કરીએ, જિનાલય હોય તો વખાણ કરીએ, જ્ઞાન ભંડાર હોય તો વખાણ કરીએ. જ્યાં કંઈક આરાધના સાધના થવાની હોય એવી જગ્યાની અમે અનુમોદના કરીએ, પણ જ્યાં એવું કંઈ થવાનું ન હોય એવી વસ્તુ ગમે તેટલી સારી હોય અમારાથી એના વખાણ કરાય નહીં. પેલાને થયું કે ગુરુ મહારાજના પગલાં કરાય છે તો મારે એમના 2 શબ્દો પ્રશંસાના સાંભળવા છે. પ્રશંસાના શબ્દો સાંભળવા તો આ ઉપાશ્રય તરીકે તમારું મકાન આપી દો. તો હમણાં ગુરુ મહારાજ તો એને કીધું કે ગુરુ મહારાજ ઉપાશ્રય બનાવ્યો છે મહેલ મારા રહેવા માટે, પણ હવે આપણા પગલાં થયા તો એની ખુશાલીમાં આ સંઘને ઉપાશ્રય તરીકે ભેટ આપી દઉં. ગુરુ મહારાજ કે વાહ ભાઈ બહુ સરસ છે, આ એવી સરસ જગ્યા છે, લોકોને પોષક કરવાવાળા માટે પણ બહુ સરસ અનુકૂળ જગ્યા છે, મહાત્માને સ્વાધ્યાય કરવા માટે પણ આ બહુ જગ્યા સારી છે, ગોત્રી માટેનો રૂમ પણ આ ચાલે એવો છે, વ્યાખ્યાન માટે પણ આ મોટો હોલ સરસ છે, બધી રીતે ખૂબ સરસ, આરાધના સાધના માટે બહુ સરસ છે. એટલે અમારે તમારા કોઈ પણ સંસારી માણસની કોઈ પણ વસ્તુ હોય એના વખાણ કરાય. તમે ગમે એટલા સારામાં સારા લેટેસ્ટ ડિઝાઇનના દાગીના પહેરીને આવો, અમે એના કોઈ દાડો વખાણ
તમે કહો મારા સાહેબ આ સોનાની ચેન ચિંતામણી દાદાને પહેરાવી છે તો તરત અમે બાસ્કેટ નાખી દઈએ, બહુ સરસ ડૉક્ટર. એટલે અમારી પાસેથી તમારે વખાણ જોઈતા હોય તો શું કરવું પડે? માણસને હંમેશા પોતાની જે ભૂલ હોય ને એ ભૂલ ક્યાંય જાહેર કરવી ગમતી નથી. પોતાની અણઆવડત હોય તો પણ એને જાગી રાખવાની હોય છે. અને કંઈ પણ ખોટું થાય ને તો બીજાના નામે ટોપલો ઢોળી દેવાનું. એક શેઠ હતા અને શેઠાણી ગામડામાં રહેલા એટલે એમને કોઈ રોટલી ને દાળ સિવાય બીજું કોઈ બનાવતા આવડે નહીં. પણ શેઠના ત્યાં રોજ નવા નવા મહેમાનો આવે એટલે કોઈ દાડો શેઠ કે આજે દૂધ પાક બનાવજો, આજે ઘેબર બનાવજો, આજે માલપુઆ બનાવજો. માલપુઆ કેવી રીતે બનાવવાના? તો શેઠની બાજુમાં એક ડોશીમાં રહેતા હતા, એને બધી મીઠાઈ આવડતી હતી. તો શેઠે કીધું મારા શેઠાણી તમને પૂછવા આવે ને તો એમને બધી જરા રસોઈ ગાઈડન્સ આપજો. એટલે કે સારું આપીશું. એટલે શેઠ કે ભાઈ માલપુઆ આજ બનાવવાના છે. ડોશીમાં કે માલપુઆ કેવી રીતે બને? એ ડોશીમાં કે આવી રીતે ગોળનું પાણી હોય, આવું હોય, તેવું હોય, આમ કરવું તેવું. હા, તો મારા પિયરમાં આવું જ થતું હતું. પાછું આજ તો એમ નહીં કે તમે સરસ શીખવાડ્યું, સરસ ધન્યવાદ, આવું નહીં. એટલે ડોશીને થયું કે આવડતું હોય તો પૂછવા શું કામ? દરેક વખતે મીઠાઈની બધી વિગત સાંભળી લે, જાણી લે. પછી કાંઈ મારા પિયરમાં આમ જ થતું હતું, અમે નવું તમે શું? પછી ડોશીને એક વખત પેલા પછી દૂધ પાક આજ બનાવો છો. તો ડોશીએ કીધું 1 કિલો મરચાં નાખવાનું, મીઠું રાખવાનું, આ કરવાનું, દૂધ હલાવવાનું. હા, કે મારા પિયરમાં આમ જ થતું હતું. સારું બનાવી દઉં. પછી પેલો દૂધ પાક ચેટ કે આ શું છે, કઢી છે કે શું છે? દૂધ પાકમાં મરચું નખાતું હશે કે પેલા ડોશીમાં કીધું તું મરચું નાખવા. પછી એ વખતે તો બધું મૂકી બાજુમાં બજારમાંથી મીઠાઈ લઈને પછી શેઠને કહ્યું કે ડોશીમાં આવું મરચું નાખવાનું છે દૂધ પાક કે માજી તમે આ કીધું હતું દૂધ પાકમાં મરચું. એ કે તારી ઓને પૂછ કે એ કે મારા પિયરમાં આમ જ થાય છે કે દરેક મીઠાઈમાં જ કે મેં કીધું કે દૂધ પાકમાં મીઠું નાખવાનું કે હા મારા પિયરમાં આમ જ થાય છે. એટલે કૃતજ્ઞતા જો ગુણ હોય તો કોઈ માણસ આપણને જ્યારે કંઈ પણ શીખવાડે ત્યારે એનો આભાર માનવાનો, એનો ધન્યવાદ. અને એના બદલે પાછું આપણે આપણા અહંકારના કારણે કે આ તો બધું આને આવડતું જ હતું, તો આવડતું તો પૂછવાની જરૂર નથી. અને પૂછ્યા પછી પેલો માણસ જણાવે છે તો એને ધન્યવાદ કહેવા જોઈએ, એનો આભાર માનવો જોઈએ. એના બદલે પાછું આપણે એમ કે આવું તો બધું મને આવડતું હતું, મારા પિયરમાં આમ જ થતું હતું, તો પછી પેલાને પણ થાય કે આને પણ એક વખત બતાવી આપીએ. તો આપણને ક્યાંક ખોટા રવાડે ચડાવવાના થાય. એટલે ક્યારે પણ કોઈને પણ આપણે પૂછીએ, એની પાસેથી કંઈ પણ જાણીએ તો કૃતજ્ઞતાનો ગુણ હોય તો નાનામાં નાના ઉપકારી હોય ને એનો પણ ગુણ ગાવો જોઈએ, એનો આભાર માનવો જોઈએ અને એને ધન્યવાદ આપવો જોઈએ. અને કોઈ પણ જગ્યાએ કંઈ પણ તમે ખરાબ જોયું તો સમજવું કે દુનિયામાં કચરા તો ઘણી જગ્યાએ હોય ને ઉકરડાય ઘણી જગ્યાએ હોય, એના કંઈ સરનામા નોંધવાની જરૂર હોતી નથી. સરનામા નોંધવા હોય તો બગીચાના નોંધાય, ઉકેરડાના સરનામા શોધવા હોય એ કંઈ આપણનું કામ નથી. તો આ માર્ગાનુસારીનો ગુણ છે, તમારા જીવનમાં નક્કી રાખજો. કોઈની પણ બ્લેક ડાયરી રાખવાની કોશિશ નહીં કરતા. જે પણ રાખો એ બધી ગુણાનુવાદની ડાયરી રાખજો. હમણાં ગઈકાલે જ મારી પાસે એક ચોપડી આવી છે, એમાં 18,000 ગુરુ મહારાજાને વંદન કરવાના 18,000 ખાના છે. અને એની આગળ અત્યારના 100-150 વર્ષમાં થયેલા જેટલા મહાત્માઓ છે ને બધાના ગુણો કોઈ 2 લાઈનમાં 3 લાઈનમાં
કોઈ પણ માર્ગમાં હોય. પ્રેમશ્રી મહારાજ તો એવા એમનું બ્રહ્મચર્ય આવું હતું, એવા દીક્ષાના દાનેશ્વરી હતા. દાનશ્રી મહારાજ તો આવા સકલાગમ રસદેવી હતા. સાગરજી મહારાજ તો આવા આગમના દરેકના ગુણો ગાયા છે. કે આ બધા મહાત્માના આપણે ગુણો ગાઈએ અને એમના ગુણો જોઈએ તો આપણને એમ થાય કે ખરેખર ધન્ય છે આ મહાત્માઓને. અને 18,000 સાધુઓને વંદન કરતાં કરતાં એ બધા સાધુઓના ગુણો આપણા હૃદયમાં વસી જાય તો કૃષ્ણ મહારાજાને જેમ નારકી તૂટી ગઈ હતી એમ આપણા કેટલાક કર્મના બંધનો તૂટી જાય. એટલે જ્યાં પણ જે પણ સારું છે એના રાગ ધરીજે, જ્યાં ગુણ લીજે, નિર્ગુણ ઉપર સમચિત્ત રહીએ. કોઈ માણસ ગુણ વગરનો હોય તો આપણે એના પર સમચિત્ત રાખવાનું, એને વખાણવાનું નહીં, વખોડવાનું નહીં, આપણે સાયલન્ટ રહેવાનું. અને જ્યાં ગુણ દેખાય રાગ કરવાનો, હા શું વાત છે, આવી લાંબી લાંબી ઓળી કરે છે, આવા તપશ્ચર્યા કરે છે, આવી વ્યાવત કરે છે, ધન્ય છે, ભાગશાળી છે. તો આપણા જીવનની અંદર શિષ્ટ આચારની પ્રશંસા હંમેશા કરવી. કોઈ પણ નાનો બાળક સરસ મજાનું સ્તવન બોલ્યો કે વંદિતું બોલ્યો, આપણે તરત જાહેર કરી દઈએ કે આ બાળકને 50 રૂપિયા મારા તરફથી ઇનામ. તો એના બાપા એને 100 રૂપિયા આપે ને તો એની જેટલી કિંમત ના હોય ને એમ થાય આટલા બધાની વચ્ચે હું વંદિતું બોલ્યો, એના મારી પોતાની હોશિયારીના, મારી લાયકાતના મને 50 રૂપિયા મળ્યા છે. એ 50 રૂપિયાનું પણ એને પ્રાઉડ હોય, ગર્વ હોય. અને એ વંદિતું શીખ્યા પછી આદિત્યાર શીખવાનો એને ભાવ જાગે. એટલા માટે આવું કંઈ પણ પ્રસંગ બને તો તરત જ એને પ્રોત્સાહન થાય ને એવું કંઈક કરજો. આ રીતે આપણા જીવનમાં માર્ગાનુસારી બને. સાહેબજીએ શિષ્ટાચાર પ્રસંગ નામનો જે માર્ગાનુસારીનો બીજો ગુણ મૂક્યો. આપણે તો બધા શ્રાવકની કંઈક ઉચ્ચ કક્ષાએ પહોંચેલા છીએ એટલે આપણે ઉત્તમ ધર્મ શિષ્ટાચારના પ્રશંસક હોઈએ જ, પણ ઉત્તમ ધર્મના પ્રશંસક બનવાનું છે, સાથે પ્રેરક બનવાનું છે અને સાથે પ્રચારક બનવાનું છે. એટલે આપણે ત્યાં અઢારિયાની જે આરાધના જે છે એ અઢારિયાની આરાધના માટે તમારે જો તમે પોતે કરો તો બહુ સારું, ન કરી શકાય તો કમસે કમ કોઈને પ્રેરણા કરો. અને એ પણ કદાચ નહીં કે પ્રચારક તો બનજો તમે, કમસે કમ બધાની પાસે આ મેસેજ પહોંચે એવું તમારા જેટલા ગ્રુપો હોય, તમારા જેટલા પરિચિત હોય, સગાવાલા હોય, અને તમારો દીકરો કરતો હોય તો બીજાના જે ફ્રેન્ડ સર્કલને કહેજો તમારો દીકરો કરી રહ્યો છે, તમારા દીકરાને પણ મોકલો. આવી રીતે એના પ્રચારક બનજો. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પરમ પૂજ્ય ગુરુ ભગવંત સાધુજી ભગવંતની નિશ્રામાં આપણી ચાતુર્માસિક સિદ્ધિ તપ પર્યુષણની આરાધના બહુ સુંદર રીતે પરિપૂર્ણ થઈ છે. ખરેખર ખૂબ આનંદ થાય છે કે આપણે ત્યાં બધા રેકોર્ડ થઈ ગયા. જે અષ્ટમંગળની ઉછામણી થઈ એ પણ એક રેકોર્ડ છે. અને બીજું જે ચારિત્ર ઉપકરણની જે સાહેબે જે કરાવી એમાં 8-8 ઓગા, સાહેબ તો 1 કે 2 ઓગાની વાત કરતા રહી છે કે 10-10 ઓગા આપણે ત્યાંથી ગયા. એ પણ એક ખરેખર આપણા સંઘનો રેકોર્ડ છે. સાહેબે કીધું હમણાં કે નાના બાળકોને વખાણ કરીએ તો આપણે નેકટાઈ પહેરાવે, એના વખાણ કરીએ. એમ સાહેબે પણ આપણે બધા નાના બાળકો જ છીએ. સાહેબે આપણને સિદ્ધિ તપ રૂપી નેકટાઈના વખાણ કર્યા અને આપણામાંથી 120 જણે સિદ્ધિ તપ કરી લીધો. અને વિનય સિદ્ધિ મારા સાહેબે આપણે હવે ભાઈઓના વાત કરું છું, ભાઈઓના પ્રતિક્રમણમાં ઉપતિના 50 બોલની નેકટાઈને વખાણ કરેલા અને એમાંથી ઘણા બધા ભાઈઓને 50 બોલ આવડતા થઈ ગયા. એટલે આ બધું તો હવે બાળકો છીએ. અમે સંસારમાં આવીને જે પણ ધર્મરૂપી નેકટાઈના વખાણ કરશો એ બધું અમે અપનાવશું. સંસારમાં આવીને કરી શકતા. અરે સાહેબ જો આ સંજીવભાઈ ભલે કીધું ચશ્માની જરૂર નથી. સાહેબમાં 4 મહિના જો આપણે વ્યાખ્યાન સાંભળે ને તો આપણે સમણીની દ્રષ્ટિ નીચે જોઈએ છે ને એ જગ્યાએ ચાતક પક્ષીની દ્રષ્ટિ આપણને આવી જશે અને આપણને સીધા દેખાશે અને ચોક્કસ આપણે માનવ બહુ સરસ સફળ કરશું. અમારી પાસે આવો સીધા પાણી પર બેઠ દઈએ. આપણું જમાતું છે ને 50 દિવસ એટલે પૂરું થઈ જાય, પણ સાહેબ આપણને છોડવાના નથી. હજી આપણે આ ગયા રવિવારે વરઘોડો રથયાત્રાનો વરઘોડો સરસ સંપન્ન થયો. હવે આવતા શનિવારે ચેમ્બુરની આપણું કર્તવ્ય જે છે ચેમ્બુરની ચેતે પરિપાટી. આમ આપણે લગભગ 7:30 7:30 નીકળતા હોઈએ છીએ, પણ આ વખતે આપણો ટાઈમ ચેન્જીસ કર્યો છે. સવારના 6 વાગે
પેલા પોણા 6 સાહેબ લાભાર્થી હિનાબેન વિનોદભાઈ ગોરાના ઘરે પગલા કરે સાહેબ, અને ત્યારબાદ આપણે 6 વાગે અહીંથી નીકળી અને કામાગલી મુનીશ્વર સ્વામી જીવારશું, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન યશોવિજયસુરી મહારાજ સાહેબને વંદન કરશું. ત્યારબાદ કુશળ ટાવર મહાવીર સાહેબ ભગવાનને જુહારી અને આશીષ દાદાને જુહારવા માટે ચેમ્બુર પહોંચશું. ત્યારબાદ સાધર્મિક ભક્તિ છે, દરેકે પધારમાં ટાઈમસર પધારવા માટે ખાસ વિનંતી. એના પછી આપણે ત્યાં 2 મૌન શિબિર છે અને અઢારિયામાં લાભાર્થી શાંતાબેન બુટાલાલ શાહ પરિવાર. એટલે ટોટલ સમજી લો ને કે આપણું ચોમાસું પૂરેપૂરું સાહેબ છોડવાના નથી. અને હજી પણ સાહેબ વિચારે છે કે આપણે એકાંશનું ભાગ્ય ભક્તિ એકાંશની સાહેબે જે વાત કરી, જો એવું કંઈક થશે તો એ પણ કરશું. સંઘ બધું જ કરવા માટે તૈયાર છે. બોલો બીજું. અને આજે ગોચરી પોષક છે, દરેકની ખૂબ ખૂબ અનુભવના. નીચે પણ વ્યવસ્થા છે. બીજું સિદ્ધેશ્વરી મહારાજ સાહેબની 65મી પુણ્યતિથિ નિમિત્તે પ્રભાવિક મંત્ર અનુષ્ઠાન પાવન નિષ્ઠા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી કલ્પસુરીશ્વરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રી યશોવિજયસુરી મહારાજ સાહેબ ભાદરવા વદ 12 રવિવાર તારીખ 29/9/2024 સવારે 8:30 થી 12:30 ધનજીભાઈ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ સરોજની રોડ પાટલા વેસ્ટમાં જાપનું મંત્ર અનુષ્ઠાન છે. સવારના 8:30 થી 12:30 દરેકને પધારવા માટે ખાસ વિનંતી. આજે જે ભાગ્યશાળીએ પોષક કર્યો છે દીકરીઓ અને ભાઈઓએ અને ગોચરી પોષક છે કે બધા પોષાર્થીને આજે 100 રૂપિયાની પ્રભાવના. આના પેમ્પલેટ નીચે વોચમેન પાસે છે, જેને જોતા હોય મળી. પોષાર્થી દરેક પાણી અને ગોચરીનો લાભ આપશે. આવતી 14 બધાએ સમૂહમાં આંબેડ કરવાના. 1 ઓક્ટોબર ભાદરવા 14 સિદ્ધેશ્વરી મહારાજ સાહેબના ગુણાનુવાદ આપણે અહીંયા કરવાના છે. અને એ દિવસે કદાચ ભક્તિ યોગાચાર્ય યશોજી સમાજ પણ અહીંયા ગુણાનુવાદ વખતે પધારશે. અને એ દિવસે આપણે સમૂહ આંબેડ રાખ્યા છે. આંબેડના પાસ તમને ઘરે ઘરે આપવા આવશે, તો બધા આંબેડ કરવાનો ભાવ રાખજો અને પાસ લઈ લેજો. બહેનો વ્યાખ્યાન બહેનો માટે 10:15 વાગે સાધુજી મહારાજ વ્યાખ્યાન કરવા. બહેનોનું પ્રતિક્રમણ સાધુજી ભગવાનના ઉપાસ છે. બહેનોનું પ્રતિક્રમણ સાધુજી ભગવાનના ઉપાસ. હા હા, આજે 14 વિસર્જન નહીં થાય. Surge Pana Solen Tana Sire, Sharp portion to the angular video of sky, Anathanam son the all in the sky, the VMPR and Father of the Pana Solen Tagano Sire, Sir Ram to the